તો કોઈએ ભગવાનને જોયા? હા કે ના? જોયા નથી જોયા. હવે હું ભગવાનનું પ્રમાણ તમને કહું કે ભગવાન તમારી પાસે અને સાથે કેમ રહેતા હોય. તમે જ્યારે મુશ્કેલીમાં ફસાઈ જાઓ, તમને મુસીબત આવે અથવા તમારું ક્યાંય મન ના લાગતું, તમને ક્યાંય ગમતું ના હોય, તમને એમ થાય કે મારે હવે અહીં રહેવું નથી, મારે ક્યાંય બહાર જવું છે, અથવા કોઈ એવું વ્યક્તિ તમારી બાજુમાં આવીને બેસે, ભલે વાત નથી થતી, ખાલી બેસે ગમે છે, છતાંય તમને સારું લાગે, તો એ કોણ થયું બાજુ? ખબર છે? એ તમારો કૃષ્ણ, કે જેની પાસે બેસીને તમારું મન જ્યાં શાંત થઈ જાય ને, જેની પાસે બેસીને તમારા રહેલા મનમાં જે વિચારો છે, જે તમને લાગે કે મારા ઉપર સંકટ છે, તમને ડર લાગતો હોય, ડર સમાપ્ત થઈ જાય ને, એ વ્યક્તિ તમારી બાજુમાં બેઠેલો તમારો કૃષ્ણ, બીજું કોઈ. તો એ ભગવાન થયા કે ના થયા? અને તમે હજી એક વાત તમને પ્રમાણ આપું કે તમને જ્યારે પણ સંકટમાં હશો, તમારું કોઈ કામ તમારું પૂરું કરી દેશો, તમે શું કહો? ભાઈ તમારો ભગવાન બનીને આવ્યો. તમે ખુદ બોલો છો ભગવાન બનીને આવ્યો, તો એ તમારા ભગવાન થયા કે નહીં? તો ભગવાન ક્યારેય સાક્ષાત નથી આવતા, પણ ભગવાન બધાય તમારી બાજુમાં બેઠેલા જ હોય છે.